રાધનપુર મસાલી રોડ વોર્ડ નંબર 7 ખાતે આવેલા આહિર બોર્ડિંગ પાસે વિઠ્ઠલનગર સોસાયટીમાં રહેણાંક વિસ્તારમાં મોબાઈલ ટાવર ઊભું કરવાની કામગીરી શરૂ થતાં સ્થાનિક રહીશોમાં વિરોધ નગરપાલિકા કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલા વોર્ડ નંબર 7ની અંદર મસાલી રોડ ઉપર આવેલી આહિર બોર્ડિંગ પાસે વિઠ્ઠલનગર સોસાયટીની અંદર રહેણાંક વિસ્તારના પ્લોટ નંબર 10ની અંદર રહેણાંક વિસ્તારના પ્લોટની અંદર મોબાઈલનું ટાવર નાખવાની કામગીરી શરૂ કરાતા સ્થાનિક રહીશોમાં વિરોધ જોવા મળ્યો હતો। સ્થાનિક રહીશોએ નગરપાલિકા કચેરી ખાતે પહોંચી નગરપાલિકા કચેરી ખાતે આવેદનપત્ર આપી અને ધારાસભ્યને રજૂઆત કરી અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર મોકલ્યું હતું। રહેણાંક વિસ્તારની અંદર મોબાઈલનો ટાવર ન બનાવવા માંગણી કરી હતી। ભવિષ્યની અંદર રહેણાંક મકાનની અંદર નુકસાન થઈ શકે તેમ હોય ત્યારે વિઠ્ઠલનગરના રહીશો દ્વારા વિરોધ પ્રદર્શન કરી ટાવરની કામગીરી રોકવા નગરપાલિકા કચેરી ખાતે પહોંચી આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। આ પ્રસંગે મોટી સંખ્યામાં વિઠ્ઠલનગરના રહીશો નગરપાલિકા કચેરી ખાતે પહોંચ્યા હતા અને આવેદનપત્ર આપ્યું હતું। સાથે સાથે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકીને પણ રજૂઆત કરી હતી અને પાટણ જિલ્લાના કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીને મોકલ્યું હતું। રજિસ્ટર એડીથી અને ટાવરની કામગીરી રોકવા રહેણાંક વિસ્તારની અંદર રજૂઆત કરી હતી। ટાવર બનવાથી રહેણાંક વિસ્તારની અંદર ઘણું બધું નુકસાન થઈ શકે તેમ હોય તેને લઈને મહિલાઓ અને પુરુષોની અંદર ટાવર બનાવતી એજન્સી સામે રોષ જોવા મળ્યો હતો। તાત્કાલિક ધોરણે ખોદાયેલા ખાડા બોરી નાખવામાં આવે અને અન્ય જગ્યાએ લોકોને નડતરરૂપ ન થાય તેવા રહેણાંક વિસ્તાર ન હોય તેવા વિસ્તારની અંદર ટાવર બનાવો તેવી માંગણી કરવામાં આવી હતી। રિપોર્ટર મનુભાઈ ઠક્કર, રાધનપુર। મારી સોસાયટીનું નામ વિઠ્ઠલનગર સોસાયટી છે અને આ એક ટાવર ઊભો કરે છે। હું રેખાબેન અને બધા સોસાયટીવાળા બધાને અપીલ કરાવું છું કે આ ટાવર બંધ કરાવો, બહુ નુકસાન થાય છે। નાના બાળકો, આ તરંગો બધું આવે છે તો આ બધું બંધ કરાવો, તાત્કાલિક બંધ કરાવો એ બધાની અમારી સોસાયટીવાળાની અપીલ છે, નમ્ર વિનંતી। સોસાયટીમાં અહીંયા ટાવર ના થવો જોઈએ। મારું નામ વિમળાબેન છે અને હું આ સોસાયટીમાં રહું છું એટલા માટે આ મને નુકસાનકારક છે, બધાને નુકસાનકારક છે, સોસાયટીવાળાને બધાને નુકસાનકારક છે એટલે ટાવર ના બનવો જોઈએ। મારું નામ કેશાજી સુદાજી ઠાકોર, વિઠ્ઠલનગર। અહીંયા કને ટાવર બનાવવામાં આવે છે। મારા મકાનને પૂરો જોખમ છે। 2 ફૂટ 3 ફૂટ સીટું છે મકાન, 15 ફૂટ મોટો ખાડો ગાળ્યો છે। મારું મકાન પડી જાય એમ છે। આની જવાબદારી કોણ લેશે? આવેદનપત્ર અમે કલેક્ટર શ્રી પાટણ, મામલતદાર શ્રી રાધનપુર